હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ચાલો બનાવીએ આજની નવી રેસીપી। આજે આપણે બનાવીશું વડોદરાનો ફેમસ લીલા ચેવડાની રેસીપી। આ રેસીપી ઘરે બનાવી ખૂબ જ સરળ છે। અહીં આપણે આ બરોડાનો ફેમસ ગ્રીન ચેવડો ગુજરાતી સ્વાદ સાથે તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ વડોદરાનો ફેમસ લીલો ચેવડો। ચેવડો બનાવવા માટે મેં અહીં 4 મોટી સાઈઝના બટેટા લીધેલા છે। મેં અહીં બટેટા લાલ લીધેલા છે, જે માર્કેટમાં આસાનીથી મળી રહે છે। જો તમારી પાસે આ લાલ બટેટા ન હોય તો આપણે જે નોર્મલ બટેટા ઘરમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ તે પણ તમે લઈ શકો છો। પરંતુ જો તમે લાલ બટેટા લેશો તો તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું રહેલું હોય છે અને ખૂબ જ ક્રિસ્પી ચેવડો તૈયાર થાય છે। સૌથી પહેલા અહીં આપણે આ બટેટાની છાલ ઉતારી અને તેની કાતરી તૈયાર કરીશું। મેં અહીં બધા બટેટાની છાલ ઉતારી દીધેલી છે અને બટેટાને પાણીમાં લઈ લીધેલા છે। જો તમે બટેટા પાણીમાં રાખશો નહીં તો તમારા બટેટા અને બધી કાતરી અહીં આપણે સૂકવીશું। આ કાતરીને 10 થી 15 મિનિટ માટે પંખા નીચે રહેવા દેવી, જેથી તેમાં રહેલો પાણીનો ભાગ એકદમ નીકળી જાય અને જ્યારે પણ આપણે આ કાતરી તળીએ ત્યારે એકદમ સરસ ક્રિસ્પી એવી તૈયાર થાય। અહીં લીલા ચેવડા માટેની કાતરી એકદમ સારી રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ કાતરીને તળી લઈશું। મેં અહીં પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે કાતરીને તળી લઈશું। અહીં આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે। આપણે પહેલા એક કાતરી નાખી અને ચેક કરીશું। તમે જોઈ શકો છો કાતરી તરત જ ઉપર આવી ગઈ છે, મીન્સ કે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે થોડા અંતરે કાતરી એડ કરતા જઈશું અને
કાતરી એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રિસ્પી એવી તળાઈને તૈયાર થઈ ગઈ છે અને સફેદ પણ થયેલી છે. હવે આપણે કાજુ અને કિસમિસને તળી લઈશું. તેલ અહીં આપણું ગરમ જ છે અને ગેસની ફ્લેમ મીડિયમ છે. અહીં આપણે પહેલા કાજુ એડ કરીશું. 8 થી 10 નંગ જેટલા મેં અહીં કાજુ લીધેલા છે. અહીં આપણા કાજુ તળાઈ ગયા છે. હવે આપણે કિસમિસને તળી લઈશું. અહીં બંને વસ્તુ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લીલા ચેવડા માટેનો વઘાર કરીશું. મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે. લીલા ચેવડાના વઘાર કરવા માટે મેં અહીં 1.5 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે તમારું શુગર સિરપ એકદમ સારી રીતે ઘટ તૈયાર થવું જોઈએ. સૌથી પહેલા મેં અહીં એક મોટું વાસણ લીધેલું છે. તેમાં મેં બટેટાની કાતરી એડ કરી દીધેલી છે. હવે તેમાં કાજુ અને કિસમિસ એડ કરી દઈશું. ત્યાર પછી અહીં આપણે 1/2 કપ જેટલી ચણાની દાળ એડ કરીશું. ચણાની દાળની જગ્યાએ તમે દાળિયાની દાળ પણ લઈ શકો છો. મેં ચણાની દાળને મસાલાવાળી બનાવી અને ત્યાર પછી લીધેલી છે. ત્યાર પછી અહીં આપણે જે શુગર સિરપ બનાવેલું તે થોડું થોડું એડ કરતા જઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. ફરસાણવાળાની દુકાને જેવો લીલો ચેવડો હોય છે તેવો જ અહીં આપણો આ ચેવડો બનીને એકદમ સરસ તૈયાર થઈ જશે. તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો.
રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે. અહીં આપણો કલર પણ એકદમ સારો આવેલો છે. તમે આ ચેવડાને બહાર 3 થી 4 દિવસ માટે અને ફ્રીજમાં 8 થી 10 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો.